ગોધરા રેલવે પોલીસને મળી મોટી સફળતા। 17 ગુનાઓનો ભેદ ઉકેલાયો, 2 આરોપીઓની ધરપકડ। પંચમહાલ જિલ્લાના ગોધરા રેલવે પોલીસે શાનદાર કામગીરી કરીને 17થી વધુ ગુનાઓનો પર્દાફાશ કર્યો છે, જેમાં 2 આરોપીઓની અટકાયત કરી છે। ગોધરા શહેરના વિસ્તારમાંથી પોલીસે હુસેન અને હસન નામના 2 શખ્સોની ધરપકડ કરી છે। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ બંને આરોપીઓ રેલવેની સંપત્તિની ચોરી, મુસાફરોના કિંમતી સામાનની લૂંટ અને અન્ય અનેક ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા હતા। પોલીસ સૂત્રો અનુસાર એક આરોપી સામે ગોધરા રેલવે પોલીસ સ્ટેશનમાં 15થી વધુ ગુનાઓ નોંધાયેલા છે, જ્યારે બીજા આરોપી સામે મેઘનગર અને આનંદ પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયેલો છે। ગોધરા રેલવે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ સફળતા સ્થાનિક પોલીસની તત્પરતા અને કાર્યક્ષમતાનું ઉદાહરણ છે।